આજના સમયમાં જ્યારે લોકો આરો અને મિનરલ પાણીની પાછળ દોડી રહ્યા છે, ત્યારે ધાનેરાના ભલાભાઈ દરજીએ જળ સંચયનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેઓ વરસાદી પાણી, ખાસ કરીને મઘા નક્ષત્રના પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ તેનો પીવામાં ઉપયોગ કરે છે। ભલાભાઈનું માનવું છે કે મઘા નક્ષત્રનું પાણી અમૃત સમાન છે અને તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે। આ પવિત્ર પાણીનો ઉપયોગ શિવના અભિષેક અને અન્ય પૂજા વિધિઓમાં પણ થાય છે। ભલાભાઈએ પોતાના ઘરની છત પર પડેલા વરસાદના પાણીને 2 ટાંકાઓમાં એકત્રિત કરવા માટે પોતાની કોઠા સુધી એક ખાસ વ્યવસ્થા ઊભી કરી છે। આ પાણીનો ઉપયોગ આખું વર્ષ તેમનો પરિવાર પીવા માટે કરે છે, જેના કારણે તેમને પાણીની ક્યારેય અછત પડતી નથી। ભલાભાઈના જણાવ્યા મુજબ જો દરેક પરિવાર આ રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરે તો પીવાના પાણીનું સંકટ દૂર થઈ શકે છે અને લોકોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે। સરકાર દ્વારા પણ જળ સંચયના પ્રયાસો કરવામાં આવે છે, પરંતુ જો દરેક વ્યક્તિ પોતાના સ્તરે આ પ્રયાસ કરે તો તેના સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે। ભલાભાઈ જેવા લોકોની આ પહેલ ખરેખર પ્રેરણાદાયક છે। છેલ્લા 10 વર્ષથી હું વરસાદના પાણીનો યુઝ કરું પાણી પીવા માટે। મને મારા પોતાના પર્સનલ લાઈફમાં ખૂબ સારું લાગ્યું, તબિયતની દૃષ્ટિએ, માનસિક આરોગ્યની દૃષ્ટિએ અને શારીરિક દૃષ્ટિએ બધી રીતે વરસાદનું પાણી એટલે અમૃત કહેવાય। અને અમે તો મળે તો લગભગ આદ્રા અને મઘા નક્ષત્રનું પાણીનો વધારે પસંદ કરીએ। પછી કોઈક ચોમાસામાં મઘા નક્ષત્રનો વરસાદ ન હોય તો જે નક્ષત્રમાં આવે એનું વરસાદનું પાણીનો સંગ્રહ તો છેલ્લા 10 વર્ષથી હું કરું છું અને મારા ઘરનાના ભાઈ લગભગ વરસાદનું જ પાણી પીએ અને વરસાદનું પાણી એટલે ભગવાનનું અમૃત આ ધરતી ઉપરનો આનો મારો પર્સનલ અને વ્યક્તિગત અનુભવ છે। કેટલું સંગ્રહ થતું હશે? હું મારા પોતાના પર્સનલ અત્યારે મારું મકાન નાનું હોય છતાં પણ હું 2 થી 3 હજાર લીટરનો તો સંગ્રહ કરી લઉં અને એકદમ પેલા ઘીની ટાઈપ વાપરવાનું પાણી, ઓછું મતલબ કે ઢોળાવું કે એનું વેડફાવું ન જોઈએ એમ। પાણીની અછત પડે ખરી ક્યારે? એમ પાણીની આમ તો નથી પડતી, વરસાદનું પાણી પીવાનું તો અમારું થઈ રહે, પરંતુ બીજી અછત નથી કહી। અને બીજું આ મૂળ લગભગ જમીનમાં બનાવીએ ને ટોકું તો વધુ સારું રહે। ઓછાનો અમે એક જોઈન્ટ ફેમિલી હોય, માની લો 5-10નું કુટુંબ હોય તો 10,000 લીટરનું ટાંકું હોય તો એને 12 મહિના આરામથી પાણી સરસ થઈ રહે અને બીજા અન્ય પાણીની જરૂર ના પડે। બહુ અચ્છા।